નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. પરીક્ષામાં અંગ્રેજીમાં સારા માર્ક્સ લાવવા માટે, અંગ્રેજી વ્યાકરણમાં સારું સ્કોરિંગ કરવા માટે આપણે અંગ્રેજી વ્યાકરણને લગતા નિયમો જોઈએ છે. હવે આ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ હવે નિયમો. હા મિત્રો, આ જે મુદ્દો છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. કારણ કે એક બાબત તમે ધ્યાનમાં રાખો કે પરીક્ષાના નિયમો અગત્યના છે, પણ એનાથી સૌથી મોસ્ટ આઈએમપી બાબત એ છે કે એ નિયમનો અપવાદ. આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. નિયમો અગત્યના છે, પણ એ નિયમનો કોઈ જો અપવાદ હોય તો એ પરીક્ષા માટે ખૂબ અગત્યના છે અને એમાંથી પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા જે નિયમ છે એ નિયમનો અપવાદ છે. જોઈએ, જ્યારે એક જ વ્યક્તિની બે બાબતો કે ગુણોની સરખામણી હોય ત્યારે મૂળવાળી રચના આવે છે, ઈ આર વાળી રચના નહીં. એટલે અહીંયા તફાવત એ છે કે મોર જે રચના છે તે અને ઈ આર વાળી રચના છે તે, આ બેમાંથી શાની પસંદગી કરવી તે બંને કમ્પેરેટિવમાં છે. પણ જો એક જ વ્યક્તિના બે ગુણોની વાત હોય તો જે મોર વાળી જે રચના છે એ આવે છે. ઉદાહરણ જોશો એટલે તમને વધુ આસાન લાગશે. જોઈએ, હી ઇઝ કાઇન્ડર દેન વાઇઝ. તો આ જે રચના છે એ ખોટી છે, કારણ કે અહીંયા કાઇન્ડનું કાઇન્ડર અને કાઇન્ડેસ થાય, પણ એક જ વ્યક્તિના બે ગુણો છે એટલે અહીંયા શું આવશે? મોર કાઇન્ડ. રાઈટ, આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. મિત્રો યાદ રાખો, કાં તો પાછળ ઈ આર લાગે અથવા આગળ મોર લાગે, બંને સાથે ન આવે. પણ એક જ વ્યક્તિના બે ગુણો હોય તો આવા શબ્દોમાં આગળ મોર આવે છે, પાછળ ઈ આર નહીં. શી ઇઝ ફેટર દેન ટોલ. શી ઇઝ ફેટર, એક જ વ્યક્તિની વાત છે. જે છોકરી છે તે ઊંચી કરતાં જાડી વધુ છે, તો અહીંયા એક જ વ્યક્તિના છે, તો શી ઇઝ મોર ફેટ દેન ટોલ. આ વિધાન એ સાચું થશે વાક્ય. સમજાઈ ગયું? એક જ વ્યક્તિના બે ગુણો હોય તો અહીંયા મોરનો ઉપયોગ થાય છે, ઈ આર વાળી રચના નહીં. ભલે એની ઈ આર વાળી રચના હોય તો પણ. એટલે પરીક્ષા માટે આ નિયમ એ મોસ્ટ આઈએમપી છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, આ પણ એક જાણવા જેવો ખૂબ મહત્વનો મુદ્દો છે, નિયમ છે. એના વિશે આપણે જોઈએ. મોટે ભાગે ક્યાંય ભણવાનું તો આવતું નથી આના વિશે. સમય દર્શાવવા માટે મિનિટ આપી હોય ત્યારે ઓક્લોકનો ઉપયોગ ન થાય. રાઈટ, આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. જ્યારે આપણે વાક્યમાં સમય દર્શાવતા હોય અને અંદર કલાકની સાથે મિનિટ આપી હોય તો પાછળ ઓક્લોક ના આવે. દાખલા તરીકે, બાય 10:30 o'clock ટ્રેન, તો આ ખોટું કહેવાય. શું આવે? બાય 10:30 ટ્રેન. કારણ કે અહીંયા મિનિટનો ઉલ્લેખ છે તે. હા, બાય 10 o'clock ટ્રેન સાચું જો મિનિટ ન દર્શાવવાનું હોય તો. બાય 10 o'clock ટ્રેન એ સાચું, પણ અહીંયા જો મિનિટ દર્શાવો તો પાછળ o'clock શબ્દ ના આવે. એ મુદ્દો છે, ધ્યાનમાં રાખો. આવો જ બીજો મુદ્દો છે કે તમે મોર્નિંગની સાથે AM ના આવે. એમનો અર્થ જ થાય છે બપોર પહેલા. એટલે આ દ્વિરુક્ત, અંગ્રેજીમાં એને ટોટોલોજી કહેવામાં આવે છે. આ જે દોષ છે એને ટોટોલોજી કહેવામાં આવે છે. ટોટોલોજી એટલે બિનજરૂરી પુનરુક્તિ. વાતની જરૂર ન હોય પણ શબ્દ એનો રિપીટ કરવામાં આવ્યો હોય. અને એ જ પ્રમાણે ઇવનિંગની સાથે PM ના આવે.
ઇવનિંગ એટલે સાંજે અને પીએમ એટલે બપોર પછી, એટલે આ બંને સાથે ના આવે. દાખલા તરીકે એટ 8 AM ઇન ધ મોર્નિંગ, તો આ ખોટું કહેવાય, કારણ કે તમે મોર્નિંગ લખ્યું છે પછી એમ ના આવે. તો શું સાચું? એટ 8 ઇન ધ મોર્નિંગ, આ સાચું, રાઈટ. એટલે આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. વ્યાકરણની તૈયારી માટે અમારા બે ખૂબ જ મહત્વના પુસ્તકો છે, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે. ત્રીજું પુસ્તક છે એ વોકેબ્યુલરી માટે છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે એવી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.